मोक्षमार्गदाता नमो रे राजचंद्र प्रभु सार उर्वशी समौ रे वसो रे सदा परम आधार शुद्ध निरंजन चैतन्य मूर्ति जे ते गुणै संदे एवी पण जानकी कोई कल्पना चेतनानंद गे दिव्य चिदानंद मंदिर वंदिये परिहरणीयार सुकृत विराश्रवा हृदय समतामधाय प्रभवन्त्ये तेरे वृषभृच्छृङ्खला विभुगुण विभवावधाय हे प्रभु परम कृपाळुदेव। सच्चिदानंद नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પંડિત વચનામૃતજી અંતર્ગત ભાવના બોધ પાન નંબર 53માં નિવૃત્તિ બોધ એટલે કે સંસાર ભાવનામાં છેલ્લે એક પેરેગ્રાફ નહીં જેવો બાકી છે સમાપન, અને ત્યાર પછી આપણે આશવ ભાવના લઈએ। મૃગાપુત્ર ચરિત્રમાં પરમ કૃપાળુ દેવે એટલે કે ઉત્તરાજનજી સૂત્રમાં મૂક્યું છે તે પ્રમાણે પ્રમાણ શિક્ષામાં મૂકે છે કે તત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી આ દ્વાદશ ભાવના એમાં મૃગાપુત્રનું આત્મચારિત્ર અવધારણ કરતાં તપ પરિચય આદિના બહિર્દુઃખને દુઃખ માન્યું છે અને મહા અધોગતિના પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે। એ જો કેવી ભ્રમ વિચિત્રતા છે। ત્યાં સમાપન કર્યું કે અનંત દુઃખ નામ સુખ ત્યાં રહી ન મિત્રતા, અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા। જે અનંતું સુખ છે ત્યાં મિત્રાચારી નથી, મોક્ષનો ભાવ નથી, અને જ્યાં અનંતું દુઃખ છે ત્યાં સુખ માને છે, સુખ છે ત્યાં દુઃખ માને છે। તો ત્યાં સુખમાં પ્રેમ આવવો જોઈએ, એ પ્રેમ આવતો નથી। તો કેવી વિચિત્રતા છે। એમના જ શબ્દોમાં કે આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્તિનું કારણ છે। તેમજ ભોગવિલાસનું સુખ તે ક્ષણિક અને બહિર્દૃશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે, પરિણામે અનંત દુઃખનું કારણ છે। એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહદજ્ઞાની મૃગાપુત્રનો વૈરાગ્ય અહીં દર્શાવ્યો છે। એ મહાપ્રભાવિક મહાયશોમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્ર આદિક શુદ્ધ આચરણ કરે તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ મોક્ષ ગતિ સિદ્ધિદાયક સિદ્ધ ગતિને પામે। સંસાર મમત્વને વિશે દુઃખ વૃદ્ધિરૂપ માની તત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ દિવ્ય ચિંતામણીને પરમ સુખ અને પરમ આનંદને કારણે આરાધે છે। ત્યાં બોધ આવી ગયો। જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ દિવ્ય ચિંતામણીને પરમ સુખ અને પરમ આનંદને કારણે આરાધે છે। તો ત્યાં શું કહ્યું? તો કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે। એટલે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ દિવ્ય આત્મા દિવ્ય ચિંતામણી લખે કૃપાળુદેવ, ત્યાં આત્મા નહીં લખ્યો, તે અચિંત્ય ચિંતામણી સમાન દિવ્ય ચિંતામણી સમાન તો પોતાનો આત્મા જ છે, કેમ કે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ લખ્યો। તો કે દિવ્ય ચિંતામણીને પરમ સુખને પરમાનંદને કારણે આરાધે છે। અહીંયા મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર સંસાર પરિભ્રમણ નિવૃત્તિનો અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે। એ ઉપરથી નિવૃત્તિ બોધ અંતરદર્શનનું ચિત્ર નામ રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતા આ મૃગાપુત્ર ચરિત્ર અહીંયા આગળ પૂર્ણતા પામે છે। સંસાર પરિભ્રમણ નિવૃત્તિ અને સાવધ્ય ઉપકરણ નિવૃત્તિનો પવિત્ર વિચાર તત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે। એટલે અહીંયા મૃગાપુત્ર ચરિત્ર પૂરું થાય છે, પણ એક પ્રશ્ન હતો કે પંચમહાવ્રતની 25 ભાવના
નો ઉલ્લેખ ગઈકાલે બાકી રહી ગયો છે સમય મર્યાદાને કારણે, તો એ કંઈ જો આપને ખ્યાલમાં જ હશે તો આગળ જઈએ, આશ્રય ભાવના શરૂ કરીએ. પણ રિવિઝનમાં શું લઈએ કે પંચ મહાવ્રત તો આપ જાણો છો, દરેક પંચ મહાવ્રતની 5 ભાવના એટલે 25 ભાવના થઈ. પહેલું તે અહિંસા મહાવ્રત, એની 5 ભાવનામાં પહેલું મૂક્યું છે તે ઇરિયા સમિતિ, જેની વાત આપણે વિગતવાર લીધી છે કે ઉપયોગપૂર્વક ચાલવું. બીજું મનોગુપ્તિ, તે મનને દૂષિત ન થવા દેવું. ત્રીજી વચન ગુપ્તિ, તે વચનને દૂષિત ન થવા દેવું. ચોથું એષણા સમિતિ, તે ઉપયોગપૂર્વક આહાર ગ્રહણ. અને 5મું આદાન નિક્ષેપણ, એટલે કે માત્રા વગેરે, એટલે કે જે કંઈ પરઠવાનું છે એ પણ બરાબર યત્નાપૂર્વક કરવું. અને જે કંઈ પાત્રા વગેરે લેવાનું છે આદાન નિક્ષેપણ, એ પણ ઉપયોગપૂર્વક કરવું. એટલે 5 સમિતિ 3 ગુપ્તિમાં સવિસ્તર આવી ગયું છે, પણ તેને પહેલાં મહાવ્રતની 5 ભાવનામાં મૂક્યું છે. જેમ 5 અતિચાર હોય તેમ અહીંયા 5 ભાવના મૂકી છે, એટલે કે સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે. પંચ મહાવ્રત, એમાં એક પહેલું મહાવ્રત, એના પાછા સૂક્ષ્મ ભાગ પાડ્યા છે. બીજું સત્યવ્રત છે, તેની 5 ભાવના શું? તો પહેલું મૂક્યું છે કે ભાષા અત્યંત વિચારીને બોલે, એટલે કે દુર્ભાષા ન વાપરે, એ પણ આપણે વાત થઈ. પછી હાંસી ન કરે, ભય ન કરે, ક્રોધ ન કરે, લોભ ન કરે. એ સત્ય મહાવ્રત જો પાડવું હોય તો ક્રોધવશાત પણ સત્ય ન બોલી શકે, અથવા તો સત્ય બોલવામાં ક્રોધ કરી નાખે, એટલે કે જુદી રીતે કરે. તો એવું હાંસી, ક્રોધ, માન, માયા, લોભ, એવા કોઈ, એમાં માયા નથી મૂક્યું, પણ એ બધા ભાવ આવી જાય છે, એટલે 5 ભાવના મૂકી. ત્રીજું અદત્તાદાન વ્રત, એમાં પણ જે તે સ્થાનના માલિકની, આપણે મુનિની અપેક્ષાએ વાત કરીએ છીએ, એટલે કે જે તે સ્થાનના માલિકની અથવા તો તેણે કોઈને સોંપ્યું હોય તે માણસની રજા લીધા સિવાય કોઈ પણ ઉપાશ્રય વગેરેમાં રહેવું નહીં. તેમાંની વસ્તુ રજા વિના વાપરવી નહીં. સ્થાનક સમારવવું નહીં. રિપેર કરવાનો જીવને મોહ થઈ જાય, ભાવ થઈ જાય, ધ મોસ્ટ કોમન પ્રોબ્લેમ. એ જરાય કરવું નહીં. પૂછ્યા વિના, આજ્ઞા વિના વળી આરંભ સમારંભ થાય. અમને આ જગ્યાએ આટલું હોય તો આમ ફાવે, અહીંયા વાંકું ન વળવું પડે, તો આ રીતે એક પ્લેટફોર્મ હોય તો સારું પડે, અહીંયા એક ઓટલા જેવું હોય તો સારું. તો આવું બધું કરવાની આજ્ઞા નથી. આ ત્રીજા વ્રતની ભાવનામાં. નહીં તો ચોરીના આરોપમાં જાય. કોઈ પાસે કરાવી લઈએ તો પણ જે મૂળ માણસ કે માલિકી છે એને, અથવા તો જે માણસને સોંપ્યું છે એને પૂછ્યા વિના, નાનામાં નાનો માણસ દેખાય તો પણ એને કયા પૂછ્યા વિના આ કરાવાય નહીં. અને સાધર્મિક કોઈની પણ, સાધુની પણ આજ્ઞા લઈને વસ્તુ ગ્રહણ. કોઈ આગળ આવી હોય અને કંઈ ભૂલી ગયું હોય, અથવા તો એ એવી રીતે વાપરતા હોય, તો ત્યાં તેની આજ્ઞા વિના એવું કંઈ વાપરવા માંડાય નહીં. એ પણ બહુ અગત્યની વાત છે. માનો કે આગળના એ કાંઈક એવી શેલ્ફ કરે જ નહીં સાધુ મુનિ, પણ કાંઈક એવું કરાવ્યું હોય, એ એમને ફાવતું હતું, મને ફાવતું નથી, એટલે તોડફોડ કરે, કરાવે. કરવાની તો વાત આવે ને, કરાવવાની વાત આવે, અનુમોદવાની વાત આવે, કે કોઈ વસ્તુ લેવા મૂકવાની વાત આવે, કે આગલું ગ્રુપ આવ્યું હતું અને એના માનો કે વસ્ત્ર પાત્ર કદાચ વિહાર કરતા હોય ને સમજવા માટે લઈએ છીએ, બાકી રહ્યા હોય, પડી રહ્યા હોય, તો એ પણ એમ ગ્રહણ કરાય નહીં. પૂછ્યા વિના એને અડકાય નહીં, મુકાય નહીં, પોતાના તો કરાય જ નહીં. અને છેલ્લું તેમાં છે કે મોટેરા ગુરુજનોનો બધાનો વિનય કરવો. આ ત્રીજા અદત્તાદાન વ્રતની ભાવનામાં આવે છે કે જો વિનય નથી કરતો તો તે ચોર ગણાય છે. એમાં પણ વિનયને લીધેલું છે, સમજવા જેવું છે. ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત, તેમાં સ્ત્રી પુરુષ નપુંસક વિનાના સ્થાનક સેવવા. એટલે મોટે ભાગે કેટલીક વસ્તીમાં એમને રહેવાનું હોય નહીં, પણ અત્યારે પાળવું દુષ્કર થઈ ગયું છે. પહેલાં એકાંતમાં ઉપાશ્રય હતા, ગામની બહાર હતા, હવે તો ગામની વચ્ચે જ હોય છે, વગેરે વગેરે. ત્યાં સુધી આજ્ઞા છે કે ગાય ભેંસ વગેરેમાં પણ કેટલીક વસ્તીમાં રહેવું નહીં. સાધ્વીજી હોય અને ગાય હોય તો ચાલશે, પણ પછી સાધુ હોય તો ગાય નહીં ચાલે, સાધ્વીજી હોય તો બળદ નહીં ચાલે. આમ બધી જે વિચારણા મૂકી છે નવવાડ સહિત વિશુદ્ધ બ્રહ્મચર્યનું, અત્યારે તો પાળવું મહાદુષ્કર થઈ ગયું છે. તેમજ સ્ત્રી પુરુષની, સાધુ સાધ્વીજી અરસપરસ કથા કરવી નહીં, પૂર્વિત કામભોગ સંભાળવા નહીં, કે પહેલાં સંસારમાં આમ કે તેમ એવી વાત કોઈ પણ મુમુક્ષુએ વિચારવા યોગ્ય નથી. તો પછી મુનિ ભગવંતને આજ્ઞા ન હોય એમાં નવાય નહીં. પછી સરસ આહાર કરવો નહીં, કે જેથી એ આહારના પરિણામે બ્રહ્મચર્ય વ્રતમાં કંઈ ને કંઈ દોષ આવે. તો ગરિષ્ઠ ભોજન, બાલ મલિદા, મિષ્ટાન પકવાની તો બને ત્યાં સુધી ના જ છે. અને એકબીજાના આસનમાં ન બેસવું. મહામુનિ હોય તો તે પ્રમાણે, અને મુમુક્ષ હોય તો તે પ્રમાણે. સ્ત્રીએ પુરુષના અને પુરુષે સ્ત્રીના આસન ઉપર, એમાંય તરત તો બેસવું જ નહીં. 41 મિનિટ સુધી તો બેસવાની ના જ છે. અથવા તો પોતાનું એ જ જગ્યા વાપરવી પડે તો પણ પોતાનું જુદું આસન રાખવાની આજ્ઞા છે.
અને પાંચમું છેલ્લું મહાવ્રત, તેમાં 5 ઇન્દ્રિયોને દમનમાં રાખવી, અંકુશમાં રાખવી. આ 5 મહાવ્રતની 25 ભાવના છે. તો અહીંયા મૃગાપુત્ર ચરિત્રના અંતે એટલું જ કે ભાવિ સંસારની ભાવના તજી સંસાર વિભાવ, રાજપ્રભુને પૂજતા ઉપજે સહજ સ્વભાવ, પામે સહજ સ્વભાવ. જીન પ્રભુને પૂજતા અષ્ટવિધે પ્રભુ પૂજતા, પામે સહજ સ્વભાવ. પૂજામાં આવે છે તે ત્યાંથી સમાપન કરીએ અને સંસાર નિવૃત્તિ કરી લઈએ, કરી જઈએ. નિવૃત્તિ એટલે મોક્ષ, નિવૃત્તિ એટલે પાછા હટવું, નિવર્તી જવું. એક રેફ જ વચ્ચે મૂકવાનો છે, અર્ધ ચંદ્રાકાર જ મૂકવાનું છે. જુઓ, રેફ એટલે અર્ધ ચંદ્રાકાર, સી ઇંગ્લિશનો સી, અને પેલું સિદ્ધ શિલા અર્ધ ચંદ્રાકાર. બહુ ફેર નથી, બંને એક રીતે સી જ છે, લેવા મૂકવામાં ફેર છે. સપ્તમ ચિત્ર આશ્રવ ભાવના, વચનામૃતજી, પાન નંબર 54. દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, 9નો કષાય, પંચમિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળા મળી 57 આશ્રવ દ્વાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રનાળ છે. પ્રનાળ શું? તો કે નાડું કહીએ આપણે. નાડું નહીં, પણ પાણીની જે નહેર હોય એવી રીતે નાલું છે, અહીંયાથી નાડું પસાર થાય છે, નાલું જાય છે, અથવા આ નાલું આવી ગયું, ગરનાળું કહીએ છીએ. તે નાળું, ગરનાળું, નહેર કહેવાય કે કેમ, તે જ પ્રનાળ લખ્યું છે કૃપાળદેવે. વિશેષ મોટું હશે અથવા ખાસ કરીને વધારે તો મોટું કહેવું છે એટલે પ્રનાળ લખ્યું છે. દ્વાદશ અવિરતિ, 12 અવિરતિના ભેદ મૂક્યા છે. આ પાપને પ્રવેશવાના કયા નાળા છે, ક્યાંથી પ્રવેશી જાય છે, નહેર ક્યાં છે એ બતાવ્યું છે. આ શ્રવ, આ એટલે બધી બાજુથી, શ્રવ એટલે પ્રવાહ આવે છે આપણી સમક્ષ. કર્મનો ધસમસતો પ્રવાહ પાણીના પૂરની જેમ આવે છે. એક શું છે, કેવી રીતે છે તે બતાવે છે કે દ્વાદશ અવિરતિ. 12 પ્રકારના વ્રત જાણીએ છીએ, તો 12 પ્રકારના વ્રતથી બિલકુલ વિરુદ્ધ એટલે કે અવ્રત હોવું તે અવિરતિ છે. અવિરતિ શબ્દનો અર્થ શું? તો કે અવ્રત, અનિયમ, અત્યાગ, અગ્રહણ, અપ્રતિજ્ઞા. લેવું તે ગ્રહણ, પણ ન લેવું, અથવા તો લઈને છોડી દેવું. અહીંયા લઈને છોડી દેવું નહીં, પણ ન લેવું. એટલે બધામાં આગળ લગાડી દીધો કે વિરતિ વ્રત, અવિરતિ એટલે અવ્રત, અનિયમ, અત્યાગ વગેરે વગેરે. દ્વાદશ એટલે સંસ્કૃતમાં આપણે કહીએ છીએ 12. તો 12 વ્રત જે આપ જાણો છો, પ્રાણાતિપ્રાત, વિરમણ વ્રત, વિષાવાદ વિરમણ વ્રત, પછી અદત્તાદાન વ્રત, પછી બ્રહ્મચર્ય વ્રત, પછી પરિગ્રહ વિરમણ વ્રત. વ્રત બોલવું હોય તો અપરિગ્રહ વ્રત બોલવું પડે, નહીં તો પરિગ્રહ વિરમણ વ્રત કહેવું પડે. અને ત્યાર પછી આપ જાણો છો કે 6થું દેશાવગાસિક, 7મું ઉપભોગ પરિભોગ સંબંધી, 8મું અનર્થદંડ, 9મું સામાયિક વ્રત, 10મું દેશાવગાસિક, 11મું પોષજ વ્રત અને 12મું અતિથિ સંવિભાગ વ્રત. આ જે 12 વ્રત શ્રાવકના કયા છે તે 12 વ્રત ન હોવા, ન આચરવા, ન નિયમ હોવો, ન કંઈ પચખાણ હોવા, અથવા તો એના પ્રત્યેનો કોઈ આદર પણ નહીં કે આદરણીય પણ નથી અને આચરણમાં પણ નથી, તો એ 12 પ્રકારના અવિરતિ એટલે આપણને પાપને પ્રવેશવાના દ્વાર છે. કે વ્રત ગ્રહણ નથી કર્યું એટલે આપણને બધો જ રાવી આવે છે, બધો જ દોષ લાગતો હોય છે. કોઈ પણ બાબતમાં નિયમ નથી કર્યો હતો તો એ બધી વસ્તુ આપણું મોઢું ખુલ્લું છે, હાથ ખુલ્લા છે, મન ખુલ્લું છે, ગમે ત્યારે ગમે તે વસ્તુ ગમે ત્યાંથી લઈને વાપરી શકીએ અથવા ગમે તે દિશામાં જઈ શકીએ. એટલે બાધા નથી લીધી, એટલે 4 દિશા, 4 ખૂણા ઉપર નીચે 10 દિશા ખુલ્લી છે. જે કેટલાક નિયમ કરીને બેસે છે કે જિંદગીમાં એક વખત હવે પૂર્વમાં ન જવું કે પશ્ચિમમાં ન જવું, ઉત્તરમાં ન જવું, દક્ષિણમાં ન જવું, અથવા આટલા માઇલ સુધી જ જવું, અથવા તો દીકરા દીકરી વગેરે વિદેશ વસે છે તો એની છૂટ મારે રાખવી નથી કારણ કે જવું નથી. અને જો રાખે તો પછી બહુ બધો રાખવો પડે નિયમ, કેમ કે એ જ્યાં જાય ત્યાં જવાનું હોય એટલે દિશાનો નિયમ ન લઈ શકે. એના ઘર પ્રમાણે આપણી દિશા બદલે તો એ તો ચાલે નહીં, એટલે ઘણા નિયમ લઈ લે છે. તો એ બધા પાપમાંથી બચી જાય. આપણે કદાચ ક્યારેય ન જવાના હોઈએ, જવાનો ભાવ ન હોય તો પણ નિયમ નથી લીધો એટલે આપણને બધા જ પાપમાં ભાગીદાર છીએ, રાવી આવે આપણને. તો એ દ્વાદશ અવિરતિથી પાપ આવે છે. ષોડશ કષાય, ષોડશ એટલે 16 કષાય. કયા 16 કષાય? તો કે આમ તો કષાય 5200 કયા છે, પણ મુખ્યમાં મુખ્ય કષાય 16 કયા છે. એ કયા કષાય? તો કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, પછી અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ, પછી પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ અને સંજ્વલન ક્રોધમાન માયાલોભ.
બહુ ટૂંકમાં લઈએ તો અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ એટલે જે એવા પાપ થઈ જાય, એવા ભાવ થઈ જાય, એવા કર્મ બંધાય, એવા પાપ કે સંસારનો અનુબંધ બંધન થયા જ કરે, ચાલ્યા જ કરે. અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે, હજુ પણ જ્યાં સુધી સમ્યક દર્શન આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી અનંત સંસારનો માર્ગ ખુલ્લો છે. સમય સમયે કર્મ બંધાય છે અને અનંત સંસાર પણ આપણને ભળાવી દે, ભેળવી દે, એમાં લઈ જાય, તાણી જાય, ખેંચી જાય. એ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ છે. પછી અપ્રત્યાખ્યાની વચ્ચે પ્રત્યાખ્યાની આવશે. તો એમાં શું કે કોઈ પણ પ્રકારનું પચખાણ લેવા દેતું નથી. સમ્યક દર્શન થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય તો પણ કોઈ પણ પ્રકારનું અંશે પણ ત્યાગ ન કરી શકે. ક્ષણિક મહારાજા, શ્રી કૃષ્ણ મહારાજા વગેરે કે સંકિતના ધણી ખરા પણ કોઈ એ ભવમાં વ્રત નિયમ પચખાણ નહીં, કોઈ નાનો શો પણ ત્યાગ ન લઈ શક્યા, ગ્રહણ ન કરી શક્યા, નિયમ નહીં લઈ શક્યા, અનુમોદના કરી પણ પોતે ન કરી શક્યા. તો એવા દૃષ્ટાંત પણ છે. અને ઘણી વખત કેટલાક નિયમ લઈ શકીએ પણ આજીવન ન લઈ શકીએ. અત્યારે ગમે તે રીતે રહેતા હોઈએ પણ આપણે મુનિપણામાં નથી, તો સાધુ સંયમ દીક્ષિત નહીં હોવાથી આપણે કહી શકીએ કે કેટલાક પચખાણ લીધા નથી. હિંસા વગેરે થાય જ છે. એમના જે કાંઈ બંધન છે એ વ્રતમાં છે, નિયમમાં છે, પાલન કરી શકીએ છીએ, તે આપણે નથી કરી શકતા. ગમે તેટલો ભાવ હોય પણ સ્થૂળ દૃષ્ટિએ, દ્રવ્ય દૃષ્ટિએ નથી કરી શકતા. આપણે કાચું પાણી વાપરીએ છીએ, આપણે લીલોતરી વાપરીએ છીએ, આપણે રસોઈ બનાવીએ છીએ, આપણે વાહન વાપરીએ છીએથી માંડીને બધું જ, તો એ રીતે આપણને તે બધા દોષ પણ લાગે છે. એટલે એવા પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની એટલે કેટલુંક આવરણ, થોડાક નિયમ લઈ શકે, પૂર્ણપણે પૂર્ણ સમય માટે યાવત જીવન ન લઈ શકે તો એ પણ પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ. અને ત્યાર પછી સંજ્વલન ક્રોધમાન માયાલોભ. સંજ્વલન એટલે સહેજ સહેજ કસાઈ બળ્યા કરે. કોલસો હોય આમ તો રાખ વળી ગઈ હોય પણ અંદર સહેજ સહેજ અગ્નિ હોય કે એક વખત લીટ થયેલું હોય કે રૂની વાટ અંદર નહીં જેવું બળ્યા કરતું હોય, ઘાસ બળ્યા કરતું હોય. પણ અહીંયા તો ભડકો થવાની બદલે બળ્યા કરે. તો બળ્યા કરે કયા અર્થમાં છે કે દાજ્યા કરે, દુખ્યા કરે, તો કે સહેજ સહેજ મલિન કરે, સહેજ ડાઘ પાડી દે આપણી ભાષામાં. ગમે તેટલું ચોખ્ખું હોય, 100માંથી 99, 99.5 એટલું ચોખ્ખું હોય પણ ક્યાંક નાનો કસાય નહીં જેવો ભાવ, એક સમય પૂરતો પણ ભાવ આવી જાય, સ્પર્શી જાય, એટલે તે સંજ્વલન ક્રોધ માન માયાલોભ છે. આ 4 કસાય એટલે 4 કસાયની 4 ચોકડી ચક્રવર્તી જેવા છે અને એ 16 કસાયની વાત છે. એને કારણે આપણને કર્મ લાગે છે, પાપ લાગે છે. કશ અને આયુ. ક્રશ એટલે ખેંચવું, કશ એટલે ખેંચવું, સંસ્કૃતમાં એ ક્રિયાપદ છે. અને ખેંચાણ કર્યા કરે છે. રાગથી પણ ખેંચાય છે, દ્વેષથી પણ ખેંચાય છે. મેગ્નેટ છે એ રાગ દ્વેષ જોતું નથી. એ ગમે તે રીતે એની આજુબાજુમાં કંઈક આવ્યું અને એ પણ ધાતુ જેવું હોવું જોઈએ, લોઢું જેવું હોવું જોઈએ, એવી કેટલીક પૂર્વ શરત છે. ગમે તે વસ્તુને ખેંચતું નથી. કેટલીક વસ્તુને જ એમાં ચુંબકીય ગુણ છે એટલે ખેંચી શકે છે અને પેલું જઈ શકે છે, ખેંચાઈ જાય છે. તો અહીંયા જીવ શુભાશુભ ભાવ સમય સમયે કરે છે એટલે તરત જ કર્મવર્ગણા છે તે ખેંચાઈને આવે છે અને કર્મ બંધ થઈ જાય છે, પાપ લાગી જાય છે. તેને આપણે કસાય કહીએ છીએ. એટલે કે ખેતીની જેમ એ કર્મોની આવક ચાલુ છે. આય એટલે આવક, આવવું, આગમન, આવક. અને કશ એટલે ખેંચવું. અને ખેંચવું એટલે ખેંચાણ વસાત શુભાશુભ ભાવથી જે કર્મ બંધ થયા કરે છે તે. ત્યાર પછી નો કસાય. નો કસાય એટલે કસાય નહીં તે એમ નહીં, પણ નો કહેતા ઈશત અથવા અલ્પ. કસાયના સહચારી છે, કસાયની સાથે આવીને રહે છે એટલે એ નો કસાય છે. એ કયા છે તો માળા બોલીએ છીએ તેમ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. આ ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે, દર્શન મોહની પ્રકૃતિ નથી. 16 કસાય અને 9નો કસાય એટલે ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ કૃપાળુદેવે ધીમેકથી મૂકી દીધી. 12 અવરત, 16 કસાય, 9નો કસાય. પછી દર્શન મોહ જતો રહ્યો છે? ના, દર્શન મોહની પ્રકૃતિ પણ છે. પંચમિથ્યાત્વ, 5 પ્રકારના મિથ્યાત્વ મૂક્યા છે. એ કયા 5 પ્રકારના? મુખ્ય તો 25 પ્રકારના. આમ તો બધું અનંત પ્રકારનું, એમાં મુખ્ય 25, એમાંથી મુખ્ય 5 અને એમાંથી અહીંયા 5 મિથ્યાત્વ મૂક્યા છે. કયા 5 મિથ્યાત્વ? પહેલું અભિગ્રહિક મિથ્યાત્વ, બીજું અનભિગ્રહિક મિથ્યાત્વ, ત્રીજું આભિનિવેશિક મિથ્યાત્વ, ચોથું સાંશયિક મિથ્યાત્વ અને 5મું અણાભોગ મિથ્યાત્વ અહીંયા મૂક્યું છે તે. તો પહેલું લઈએ કે અભિગ્રહિક મિથ્યાત્વ શું? તો કે અભિગ્રહ એટલે પકડ. વસ્તુની પકડ કરી લે, વ્યક્તિની પકડ કરી લે, શ્રદ્ધાની પકડ કરી લે, એ પકડવું, પકડ કરવું, ધારી લેવું, જોરથી પકડી રાખવું, તે પકડ. અને અહીંયા
અભિગ્રહિક મિથ્યાત્વ કહી દીધું છે કે પકડ્યું છે પણ ખોટું પકડ્યું છે, વિપરીત પકડ્યું છે, ઊંધું પકડ્યું છે. વિપરીત જ કહ્યું છે, ખોટુંય નહીં, વિપરીત જ, બિલકુલ ઊંધું પકડ્યું છે. દેહ તે મારો નથી છતાં મારો માનવો, તેનાથી વિપરીત માન્યતા વિશેષ બીજી કઈ હોઈ શકે? કોઈ પણ વસ્તુ મારી નથી, કોઈ સગું વાલું કોઈ મારું નથી, કોઈ વ્યક્તિ મારી નથી, કોઈ વસ્તુ મારી નથી એમ માનવાને બદલે બધું જ માનું. દેહ તે હું એમ જ મનાઈ ગયું છે તો એ વિપરીત છે. અને બીજી કોઈ રીતે પણ દેહ સિવાય પણ સાચા દેવગુરુ ધર્મની બદલે કંઈક વિપરીત ઊંધું જ પકડાઈ ગયું છે. કોઈ પણ બીજા દર્શનની એવી શ્રદ્ધા થઈ ગઈ છે કે બિલકુલ જોરદાર ઊંધું જ છે. તો અભિગ્રહિક મિથ્યાત્વ. બીજું અનભિગ્રહિક, કે એવી કોઈ પકડ નથી પણ બહુ ઉદાર અને છૂટ ને વિશાળ દિલવાળા. બધા દર્શન સરખા છે, બધા ધર્મ એક જ કહે છે, બધા ગચમત સંપ્રદાય અંતે તો મોક્ષે જ જવાની વાત કરે છે અને પાયામાં બધું સરખું જ છે. ને આમે સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો જ ઉપદેશ કરે છે. એમ આપણે કહીએ કે બધાય રસ્તા જુદા છે, બાકી તો એક રસ્તે જ જવાનું, એક જ છે ને ગોલ તો બધાનો. પણ એ પણ અનભિગ્રહિક મિથ્યાત્વ છે એમ નથી. ત્યાં યથાર્થ સમજણનો અભાવ છે. સાચું શું ખોટું શું ખબર નથી. બધા માણસો સારા છે, બધા કલર સારા છે, પણ મને તો અત્યારે આ જ લેવો છે, એટલે પાછું આવ્યું તો ખરું જ, નિર્ણય તો આવ્યો છે, પણ આમ કહી દઈએ કે બધા સારા છે, બધા સરખા છે. તો ત્યાં યથાર્થ સમજણનો અભાવ છે, ખોટી પકડ. પછી ત્રીજું અભિનિવેશિક મિથ્યાત્વ, તે કદાગ્રહનું, કે પકડ જાણે અને સાચું જાણે, તત્વ જાણે છે પણ અહંકારથી, અભિમાનથી કે કુળ જાતિના મદથી કે કોઈને કોઈ રીતે પહેલાં કરતો હતો એટલે હવે મૂકી કેમ દેવાય, અથવા મારી આ માન્યતા છે તો મારાથી છૂટતું નથી, સાચું તો આ જ છે પણ મારે આવું મુકાય નહીં. તો મિથ્યાત્વની વાત કરીએ છીએ, અભિનિવેશિક મિથ્યાત્વ, કે કદાગ્રહ છે, ખોટું પકડાઈ ગયું છે, તત્વ જાણે છે, સમજે છે, સ્વીકારે છે, પણ અહંકાર વશાત, અભિમાન વશાત કે કોઈ પણ પ્રકારના માન વશાત કે કોઈ પણ કારણ વશાત લીધું મૂકી શકતો નથી. જાણવા છતાં મૂકી ન શકવું, અને જે જાણ્યું છે તેનો આગ્રહ, તે અભિનિવેશિક મિથ્યાત્વ. અને પછીનું ચોથું છે તે સાંશયિક મિથ્યાત્વ. સંશય કર્યા કરે, શંકા કર્યા કરે. સર્વજ્ઞ કથિત તત્વ, કેવલી પ્રરૂપિત ધર્મ, વિશ્વાસ શ્રદ્ધા નહીં. એ હશે તો હશે, આપણને ખબર છે કે આ પ્રમાણે તીર્થંકર દેવ થઈ જ ગયા છે, આપણને ખબર છે કે 24 જ થયા, પછી બધા પ્રૂફ શું છે, 23માં 24માનું કદાચ પ્રૂફ મળે છે, પછી 22માં 21માનું શું છે, એથી અગાઉ આપણને ક્યાં ખબર છે? અથવા આવા કોઈ પણ ભગવાન કે તીર્થંકર દેવ કે પરમાત્મા થયા જ છે એ આપણને ખબર નથી. માનો કે થયા છે તો એમણે જ લખ્યું છે એમ શું ખાતરી? અથવા તો એમણે જે કહ્યું છે તે એમને પરિપૂર્ણ જ્ઞાન હતું એટલે આમ જ હોય, વસ્તુનું સ્વરૂપ આમ જ છે, અથવા લોકનું સ્વરૂપ આમ જ છે, એમ કેમ માની લેવું? એમણે લખ્યું છે તો આપણને નથી સમજાતું, તો 500 હાથના કંઈ 500 ધનુષ્યના દેહમાન થોડા હોય, 84 લાખ પૂર્વના આયુષ્ય થોડા હોય, કેવી રીતે હોય? શું ખરેખર સ્વર્ગ છે, નરક છે, કે બધું અહીંયા જે ભોગવવાનું છે તે છે? બધા નીતિમય આચરણ કરે, પાપથી ડરે, પરમાત્માનો ભય રાખે, એટલા માટે બધું નરકનું વર્ણન છે, બાકી નરક જેવું કંઈ હોતું હશે? આવી બધી શંકા, કુશંકા, આશંકા કરે. સમજવા માટે જિજ્ઞાસા કરવાની છૂટ છે, પણ જિજ્ઞાસા જુદી વાત છે અને આ વસ્તુ જુદી છે. તો કે એવી કોઈ સર્વજ્ઞ પ્રણીત તત્વ ઉપર શ્રદ્ધા ન હોવી, વિશ્વાસ ન હોવો, તે સાંશયિક મિથ્યાત્વ. અને ત્યાર પછી પાંચમું અનાભોગિક મિથ્યાત્વ, કે અનાભોગ કહેતા અનુપયોગ કહેતા અજ્ઞાન, કે અજ્ઞાન વશાત કાંઈ જ જાણતા નથી, સમજતા નથી, આચરી શકતા નથી. આજે કાગડા, કબૂતર, ચકલા, વનસ્પતિ સૃષ્ટિ જે કંઈ છે તે બધા જીવો, બીજા પણ કેટલાય જીવો, એમાંય અસંગની પંચેન્દ્રિય, તે બધા જીવોને એવું મન નથી, એવો ભાવ નથી, એટલે કેવી રીતે સમજી શકે, કેવી રીતે આચરી શકે? તો કે એમને જે ભાવ છે કે જે સમજણના અભાવે છે, અજ્ઞાન છે, જ્ઞાનના અભાવે થાય છે બધું, તો એ અજ્ઞાન વસાત છે, અણસમજણ વસાત છે, અસમજણ વસાત છે, તો એ ભાવ પણ લઈ લીધો છે એ અનાભોગ મિથ્યાત્વ. તેમનો મિથ્યાત્વ, અનાભોગ મિથ્યાત્વ. બધા કહે ને એ શું સમજે, એટલે એ થોડું જાણી બૂજીને આવો ભાવ કરે છે. તો કે એ જાણી બૂજીને નથી કરતા, પણ એમનેમ છે એટલે એનો સમાવેશ તો પામે જ ને. કેવલી ભગવાનના જ્ઞાનમાં એ જીવો બાકાત થોડા રહે. એટલે જુઓ કેવલી ભગવાનનું કેટલું સૂક્ષ્મ નિરૂપણ છે. એવા જીવોને પણ આવું મિથ્યાત્વ કહીને મિથ્યાત્વની સૃષ્ટિવાળા બધા જીવોને આ 14 રાજલોકમાં હોય તે સમાવેશ કરી લીધો છે કે એ અનાભોગી મિથ્યાત્વી છે. આગળ જઈએ.
પંચદશ યોગ, આ બધા પાપને પ્રવેશ કરવાના નાડા ગરનાળા છે એટલે વાત લઈએ છીએ. તો 15 યોગ કયા છે? પંચદશ કહેતા 15, 5 + 10. સંસ્કૃતમાં હંમેશા સરવાળો કરી દેવાનો હોય, દ્વાદશ 2 + 10, પંચદશ 5 + 10 એટલે આવી જાય. ત્રિષષ્ઠી 63 શલાકા પુરુષ, તો ત્રિષષ્ઠી 3 + 60 એવી રીતે. તો અહીંયા આપણે લેતા હતા પંચદશ યોગ. 15 યોગમાં 4 મનના, 4 વચનના, 7 કાયાના, એમ 15 યોગ છે. તો 4 મનના યોગ કયા છે? સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, પછી મિશ્ર મનોયોગ અને સત્ય અસત્ય મિક્સ હોય તે કહીએ છીએ. એટલે કે નહીં અસત્ય કે નહીં સત્ય, મિશ્રથી જુદું, એ ચોથો પ્રકાર પાડ્યો છે. પછી વચનમાં પણ 4 યોગ છે. કેવલી ભગવાન છે, બધું કરી શકે, પાડી શકે, કોઈ બાકાત નહીં. તો એમાં પણ સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, પછી સત્યાસત્ય વચન યોગ એટલે કે મિશ્ર, અને સાચુંય ખરું ને ખોટુંય ખરું, અને પછી નહીં સાચું કે નહીં ખોટું, ન સત્ય ન અસત્ય, એ પણ વચન યોગ છે. હું જાઉં છું જેવું, એનું કાંઈ એ સાચું નથી ને ખોટું નથી. કઈ અપેક્ષાએ જાઉં છું, ક્યાં જાઉં છું, ક્યારે આવું છું, શું, તો એ તો કહ્યું નથી. પછી જાઉં છું એટલે ક્યારે જાઉં છું કહ્યું નથી. આજે જાઉં, 1 કલાક પછી જાઉં, આવતીકાલે જાઉં, 1 મહિના પછી જાઉં, તો એ સાચું ક્યાં આવ્યું એમાં? પછી આપણે કંઈક કહેતા હતા ને જવાના છો, આજે ગયા નહીં, તો કે મેં ક્યાં કહ્યું હતું આજે જાઉં છું, હું જાઉં છું કહ્યું હતું એમ. એટલે એ સાચુંય નથી, ખોટુંય નથી. અને આવું બધું આપણા વ્યવહારમાં ચાલતું જ હોય છે, આપણને ખ્યાલ નથી. ત્રીજી કેટેગરીમાં મૂકવું કે ચોથી કેટેગરીમાં વિચાર થઈ જાય. અને 7 કાય યોગ છે. તે શરીર તો 5 છે, પણ એના 7 કાય યોગ કયા છે? કે ઔદારિક શરીર, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. એમાંથી ઔદારિક શરીરનો કાયયોગ, પછી ઔદારિક મિશ્ર કાયયોગ, વૈક્રિય કાયયોગ, વૈક્રિય મિશ્ર કાયયોગ, આહારક કાયયોગ અને આહારક મિશ્ર કાયયોગ. એટલે 3 દુ 6 થઈ ગયા. પછી તેજસ શરીરને આમાં લીધો જ નથી, એ પચાવવાનું કામ કરે છે. અને શરીર ઠંડુ છે, ગરમ છે, એ બધું કામ કરે છે, એને અહીંયા લીધું નથી. 7મો કાયયોગ છે તે કાર્મણ કાયયોગ. એ મોટામાં મોટી માથાકૂટ કડાકૂટ કરાવે છે. કર્મો જ, કર્મનું જ શરીર જાણે કે એ કાર્મણ શરીર. આ કેવી રીતે પાપ કરાવે છે સમજવા માટે લઈએ તો પહેલું ઔદારિક, ઔદારિક મિશ્ર. ઔદારિક શરીર એટલે શું? આપણને શરીર છે તે કયું છે? ઔદારિક શરીર. ઉદાર શબ્દ એટલે આપણે દાન આપીને ઉદાર હોય, દિલ વિશાળ હોય, એ ઉદાર નહીં. ઉદાર એટલે અહીંયા મુખ્ય અને પ્રધાન. તો કે આપણું ઔદારિક શરીર એટલે મુખ્ય અને પ્રધાન છે, કે જેનાથી કર્મય થઈ શકે છે, બાંધી શકીએ છીએ, જેનાથી ધર્મ પણ આરાધી શકાય છે. ભલે એનો પૂતગલનો સ્વભાવ સડન પડન વિધ્વંસન છે, પણ ઔદારિક શરીર હોવાથી તીર્થંકર દેવ જેવા, કૃપાળુદેવ જેવા વિતરાગી પરમાત્માને પણ ઔદારિક શરીર છે. કેમ કે મનુષ્ય ભવ છે, મોક્ષે જાય છે, અને તે ઔદારિક શરીરની બોલબાલા છે. તે દેહનો પણ ઉપકાર છે, અચિંત્ય પૂતગલનો અચિંત્ય ઉપકાર છે. એટલે ત્યાં ઔદારિક શરીર છે. પછી ઔદારિક મિશ્ર શું? ભલે એનાથી પાપ લાગતા હોય, પણ કર્મય થાય છે, ધર્મય થાય છે. એટલે ઔદારિક, પછી ઔદારિક મિશ્ર. તો કે ઔદારિક શરીર આવ્યું ક્યાંથી? આપણું બંધાયું કેવી રીતે? આત્માએ બાંધ્યું. ઇન્દ્રિયો બનાવે છે, એટલે આત્માને ઇન્દ્ર કહ્યો. પણ કેવી રીતે બંધાયું? તો કે પ્રથમ સમયે જ ઔદારિક શરીર થતાં પહેલાં એને આગલા ભાવનું જે કાર્મણ શરીર લઈને આવ્યો હોય, જે કર્મ લઈને આવ્યો હોય, જે ભાવ લઈને આવ્યો હોય, તે મિશ્ર છે. કાર્મણ શરીર ત્યારે નહીં બોલાય, પણ મિશ્ર થઈ ગયું. એટલે ઔદારિક કાર્મણ શરીરના અંશ કર્મો રૂપે, અને ઔદારિક શરીરનો પ્રથમ સમય, પ્રથમ અંશ જે હોય તે, એ બંને ભળી ગયું. એટલે ત્યાં ઔદારિક અને ઔદારિક મિશ્ર કહેવાય. જન્મતા પહેલાં, ગર્ભમાં જતા પહેલાં, અથવા ક્યાંય પણ જન્મે છે તો જે પહેલો સમય છે કે પહેલી સેકન્ડ છે, અથવા તો જ્યારે પણ છે, શરૂઆત છે, તો ત્યાં ઔદારિક શરીરે પૂતગલ હજી બને છે. એટલે ત્યાં બને છે, આત્મા આવ્યો, પણ આત્મા શું લઈને આવ્યો? એટલો આત્મા તો સિદ્ધ ગતિમાં હોય, સિદ્ધાલયમાં હોય. તો આત્મા કાર્મણ શરીર લઈને આવ્યો, આગલા ભાવનું જે કંઈ હોય તે. એટલે પોતે આત્મા એના કર્મો જે કંઈ છે તે લઈને આવ્યો, અને ત્યાં એ બંધાયું. એટલે એ પૂતગલનું પડીકું બંધાયું થયું. એટલે ઔદારિક અને ઔદારિક મિશ્ર. એટલે ત્યાં કાર્મણ નહીં બોલ્યા, પણ કાર્મણ શરીર તરત જ ઔદારિકમાં મિક્સ થઈ ગયું, એટલે એને ઔદારિક મિશ્ર કહ્યું. આ જુઓ જ્ઞાની પુરુષની આખી રચના કેવી છે, જ્ઞાન આપવાની કે નિરૂપણ કરવાની, કેવી પ્રરૂપના. ત્યાં કાર્મણ શરીરનો ભાગ એમ નથી કે આપણે સમજવા માટે લીધું કે આવ્યું ક્યાંથી, તો કે તરત જ મિક્સ થઈ ગયું. દૂધનું દહીં થયું નથી, પણ દૂધમાં જે મેળવણના ટીપા નાખી દીધા, એટલે આમ તો દહીં કે છાશના જ ટીપા છે, એ નાખી દીધું. તો ત્યારે કહેવાય શું? તો કે મેળવણ જ કહીએ, એમ નહીં કહીએ કે દૂધમાં દહીં નાખ્યું કે હવે દહીં થઈ ગયું. એ મેળવણ શબ્દ આપણે બોલીએ છીએ, પણ ત્યાં જ્ઞાની પુરુષને પૂછો તો એમ જ કે એ દૂધના કે દહીંના અંશ જ હતા, આ અંશ આમાં ભળ્યા, એટલે કે મિક્સ થયા.
ઔદારિક હતું, દૂધને આપણે ઔદારિક શરીર ગણીએ, અને પેલું કર્મ લઈને આવેલા છે તે કાર્મિક શરીર રૂપે જે મેળવણનો અંશ છે તો ત્યાં એ મેળવણ નથી બોલતા, ઔદારિક મિશ્ર કહે છે. કેમ કે એ દૂધના અંશ એમાંથી જ દહીં છાશના અંશ થયા, અને એ જ મેળવણ પાછી દૂધમાં નાખતા એ દૂધમાંથી દહીં થવાનું છે. એટલે આ જ્ઞાની પુરુષના જ્ઞાનના તત્વ સામે આપણું માથું ઝૂકી જાય છે કે કેવું સૂક્ષ્મ પ્રરૂપણ અને નિરૂપણ છે. એવી જ રીતે વૈક્રિય શરીર ધારણ કરે, નાના મોટા રૂપ લે, તો એ વખતે પોતાનું જે આત્મા છે, શરીર છે, તે બરોબર તરત જ બીજું રૂપ લે છે, તો એ ભેગું થાય છે. તો એ બે વખતનું જે ભાવ છે એટલે વૈક્રિય અને વૈક્રિય મિશ્ર. તેને ઔદારિક શરીર નથી એટલે તો આ છૂટું પડે, નાનું મોટું લઈ શકે, એટલે એને વૈક્રિયના પરમાણુ લીધા. પણ પેલું કાર્બન શરીર તો છે જ, એ લઈને આવેલું છે, એ રીતે વૈક્રિય મિશ્ર. અને એ વખતે એના જે ભાવ છે એ કાર્બન શરીર છે. જેવા ભાવ કર્યા, ધારો કે આપણે અત્યારે વૈક્રિય શરીરધારી છીએ સમજવા માટે, અને હવે માનો કે સિંહ થઈને જવું છે, આપણો આત્મા આ જ રૂપ લઈને બેઠો છે, પાછું સિંહ થવાનો ભાવ કર્યો, અને એના બધા પૂતગલ રચ્યા, એટલે શરીર તો વૈક્રિય જ છે, અને પાછું સિંહ બનાવીએ છીએ, એટલે ત્યાં સિંહનું રૂપ લઈએ છીએ, એટલે તે રૂપે શરીર થયું તો વૈક્રિય મિશ્ર. પણ જે ભાવ કર્યા એટલે તરત જ કાર્બન વર્ગણ ગ્રહણ કરી, અને એક કાર્બન વર્ગણ સિંહને થવાના, સિંહનું રૂપ લેવાના ભાવ, એમાં એ ભાવ પાછળ જેવા ભાવ હોય તે, કે ભાઈ મારે કોઈને બીવડાવવું છે, કે મને લબ્ધિ પ્રગટીએ જણાવવું છે, અગર તો છુપાઈ જવું છે માટે, કે જે ભાવ હોય તે, તો એ સિંહ થવાનો જે શુભાશુભ ભાવ અશુભ જ આવે આમ તો, અને એ ભાવ રૂપે થવું તે કાર્બન વર્ગના ગ્રહણ કરીએ, એટલે ત્યાં એટલા પૂરતું કાર્બન શરીર રચાઈ ગયું, એટલે વૈક્રિય મિશ્ર. પણ તરત સિંહ રૂપે થઈ ગયું, વૈક્રિય રૂપ ધારણ કર્યું, એટલે કર્મો સિંહ રૂપે ગયા, એટલે તે વૈક્રિય મિશ્ર કહ્યું. એવી જ રીતે આહારક મિશ્ર, એ પોતાના શરીરમાંથી આહારક લબ્ધિધારી મુનિ ભગવંત જ લઈ શકે છે, કોઈ બીજાના ખેલ નથી, કોઈ લઈ શકતું નથી. તો પોતાના જ શરીરમાંથી જ આત્માની અનંત શક્તિ લબ્ધિ વડે 1 હાથ જેટલું પૂતળું બનાવે છે, કાઢે છે, અને પછી એ પૂતળાને 14 રાજલોકમાં ફેરવીને ઘડી બે ઘડીમાં તો વિધિન લેસ ધેન અવર, અંતર મુહૂર્તમાં તો પાછું પણ આવી જાય છે. એને ક્યાંય કોઈ ડુંગર, દરિયા, નદી, પર્વત, પશુ, પંખી કંઈ નડતું નથી, આકાશમાં કાંઈ એને ભટકાતું નથી, અવકાશમાં, અને એ રીતે કરી જઈ અને પછી પાછું આવી જાય છે. એ આહારક મિશ્ર શરીર. અને 7મું કર્મણ કાયયોગ, એ તો કર્મોનો તો કેળો લાગેલો જ છે, કર્મમાં લાગ્યા છે મારે કેળ લે, ટોપીવાળાના ટોળા ઉતર્યા એના જેવું. તો વાત શું કરતા હતા, તો અંદર યોગની, તો આ 7 કાયયોગ છે, એટલે 4 મનના, 4 વચનના અને 7 કાયાના, એટલે 15 યોગ થયા. અને ટૂંકમાં આપણે શું કહીએ છીએ, તો કે મન વચન કાયાના યોગ, એટલે કાય યોગ એક જ બોલીએ છીએ, એમાં 15 આવી જાય છે. અને આ બધાની મહત્તા એટલી કે હારા આપણને કર્મ બંધાવી જાય છે. આ 57 આશ્રવ દ્વાર છે, આ એક નાળું નથી આત્માને, પણ આ 57 જગ્યાએથી કર્મો આવે છે. આ 57 પ્રકૃતિ મૂકી છે, અનંતનો સમાવેશ 57માં કર્યો છે. પાપને પ્રવેશ કરવાના પ્રમાણ છે. આગળ જઈએ. દૃષ્ટાંત મૂક્યું છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં વિશાળ પુંડરીકિણી નગરીના રાજ્ય સિંહાસન પર પુંડરીક અને કુંડરીક 2 ભાઈઓ સ્થિર હતા. એટલે કે 2 રાજા હતા એમ કહેવાની બદલે રાજ્ય સિંહાસન પર પુંડરીક અને કુંડરીક 2 ભાઈઓ હતા. એક વેળા મહાતત્વ વિજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરીક દીક્ષાનો રક્ત થયો, અને ઘેર આવ્યા પછી પુંડરીકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું. બંને ભાઈઓ છે, બંને રાજા કહેવાય, પણ મોટો ગાદી નશીન થાય એમ હશે, એટલે કુંડરીક છે એ હશે. અને એને મુનિના વૈરાગ્ય વચનથી અત્યંત વૈરાગ્ય આવી જતા, રંજાઈ જતા, ઉપદેશમાં રંગાઈ જતા દીક્ષા અનુરક્ત થયો, દીક્ષાનો ભાવ થયો. એટલે ઘેર આવ્યા પછી પુંડરીકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસ નીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો. હવે રાજ દરબારમાંથી સીધી ગોચરીમાં જવાનું, અને સરસ આહારે મળે ને નીરસ આહારે મળે, 2 ઓછા પચે. એકલો સરસ પચતો હશે, એકલો નીરસ પચે, 2 ભેગા થાય એટલે કમ્પોઝિટ ફોર્મ તો હંમેશા પ્રોબ્લેમ કરાવે, કોમ્પ્લિકેશન્સ કરાવે. એમ કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો. ઘણા તીખું લે ને પછી મોડું લે ને લાગવું પડે, હસવાની વાત છે. મિક્સ થઈ ગયું તો એ રોગગ્રસ્ત, દુઃખી થઈ ગયો, રોગી થઈ ગયા. તેથી તે ચારિત્ર પરિણામે ભંગ થયો. એટલે કે એની ચારિત્ર પાળવામાં, આચરણમાં
દીક્ષાના પર્યાયમાં ચારિત્ર દશામાં કંઈક શિથિલતા આવી એટલે ભંગ થયો, અતિચાર લાગ્યો, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, અતિચાર સુધી આવી ગયા. પુંડરીકિણી મહાનગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો અને મુખપટ્ટી વૃક્ષે વળગાડીને મૂક્યા. જો આવું ન કરાય, હાથમાં હોય તો હાથમાં જ હોય સાધુ સાધ્વીજીને, નીચે જમીન પર અમુક રીતે રાખતા હશે પણ ટીંગાડી ન દે, એમાં ઝાડ ઉપર ટીંગાડી દીધા એટલે કે ત્યાગ કરી દીધો એમ અર્થ થાય, અને એવો જ ભાવ છે. એટલે પુંડરીકિણી મહાનગરીની અશોક વાટિકા અશોકવાડીમાં એણે ઓઘો અને મુખપટ્ટી, ઓઘો એટલે તો આપ જાણો રજોહરણ કહે તે, અને મુખપટ્ટી, મુખવસ્ત્રિકા, મુહપત્તી વૃક્ષે વળગાડી મૂક્યા, વૃક્ષને પહેરાવી દીધા. નિરંતર તે પરિચિંતન કરવા માંડ્યો કે પુંડરીક મને રાજ આપશે કે નહીં આપે. દીક્ષા લઈ લીધી છે, હવે રાજ ક્યાં લેવાનું છે? સ્વરાજ આત્માનું લેવાનું છે. પણ આવો વિચાર આવ્યો. વળી નિરંતર અને પરિચિંતન, સતત ચિંતન કરે, સતત વિચારણા કરે છે. એ મારે મારીએ છે કે પુંડરીક રાજ આપશે કે નહીં આપે. વન રક્ષકે પુંડરીકને ઓળખ્યો. વોચમેન ને વનના જે રક્ષક હતા એ ઓળખી ગયા. તેણે જઈને પુંડરીકને વિદિત કર્યું કે આકુલ વ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે, કે આ ભાઈ તો અશોક વાટિકામાં આવીને રહ્યા છે અને આકુળ વ્યાકુળ છે. પુંડરીકે આવી પુંડરીકના મનોભાવ જોયા અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. પહેલાં તો ચારિત્રમાં સ્થિર થવાની વાત કરી કે આ ભાઈ શોભે નહીં, આપે મુનિ થયા, દીક્ષા લીધી છે, સંયમ લીધો છે, તો હવે આમાં ડોલા ખાવા જેવું નથી, આ ચલાયમાન થવા જેવું નથી. એક વખત જે વસ્તુ છોડી દીધી એને ફરી ગ્રહણ કરાય, સંઘ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી છે એનો ભંગ કરાય. એકેય વસ્તુ મનથી માનેલો હોય, નિયમ હોય તો પણ ભંગ ન કરાય, તો આ પ્રતિજ્ઞાનો ભંગ ન હોઈ શકે, ન થઈ શકે. એવું બધું સ્થિતિકરણ માટેનો બનતો પ્રયત્ન કર્યો, પણ લાગ્યું કે આ ચાલે એવું નથી. એટલે મનોભાવ જોઈને ઉપદેશ આપીને પછી રાજ સોંપી દઈને ઘેર આવે કે ચાલો તમે રાજ કરજો, તમારે આ નથી જોઈતું, નથી કરવું તો હું મારું રાજ આપી દઉં છું. હવે નહીં ચાલે, હવે એ મારું, સહી સિક્કા થઈ ગયા, ડોક્યુમેન્ટ થઈ ગયું અને હવે બધું મારું કહેવાય એમને, ચાલો તમને તમારું રાજ પાછું આપી દઈશ. પુંડરીકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતા તે સહસ્ત્ર વર્ષ પ્રવજ્યા પાડી પતિત થયો. રાજ સોંપી દીધું, ઘરે આવી ગયા અને પોતે નવા રાજા ચારિત્ર ભ્રષ્ટ થઈને એણે રાજ સિંહાસન પર આરૂઢ થયા. એણે દીક્ષા છોડી દીધી અને ઘેર આવીને બધું લીધું. હવે બધા સ્ટાફ છે એ સમજતો નથી, એટલે સામંત, મંત્રી, પ્રધાન જે કોઈ કયો એનું અવલંબન લેતા નથી, એટલે કે એનો એને ટેકો નથી. એને પણ એમ થાય છે કે એકવાર દીક્ષા લીધા પછી છોડીને આવ્યા છે તો એને કોણ માને, એનું કોણ ગણકારે, એટલે બધી અવજ્ઞા ઉપેક્ષા ઘણી થાય છે. એટલે 1000 વર્ષની પ્રવજ્યા પાડીને પતિત થયા છે. વોમિટ કરેલું, વમન કરેલું કોઈ ફરી આરોગે તો પછી એક વખત છોડી દીધેલું કોઈ આરોગે. સાપ જેવો સાપે વોમિટ કરે પછી કદી પાછું ન લે, તો એક વખત જેણે વિષય ભોગની પ્રતિજ્ઞા લઈ લીધી એ ફરી આવું કરવા બેસે, રાજ સિંહાસન પર આવે, એ માણસોને પણ મંજૂર નથી. એટલે કોઈ એનું કહ્યું માનતું નથી, સાંભળતું નથી, ઓન ધ કોન્ટ્રારી એને ધિક્કારી છે. એમાં વળી પુંડરીકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. સરસ નીરસ આહારમાંથી જ રોગી થયા અને એમાંથી જ એમ થયું કે હો આ રાજભોગ, આ ઘરનું જમવાનું મળ્યું, આપણે ઘરે આવી ગયા, રાજ સિંહાસન પર આરૂઢ થયા, રાજ દરબારનું જે રસોડું હતું તો આપણને આ બધી વાનગી મળી. એમાં અત્યંત જમ્યા, અતિ વિશેષ માત્રામાં આહાર કર્યો અને એ આહાર કર્યો તે રાત્રિએ તે બહુ પીડાયો. અજીર્ણ થાય, એક થોડુંક જમાઈ જાય વધારે તો પણ પેટમાં બધાને અવ્યવસ્થિતતા અને અસ્તવ્યસ્ત લાગે છે, તો આ તો બહુ પીડાયો અને બહુ જમ્યો હતો ને વમન થયું. એ અભાવથી કોઈ પાસે પણ ના આવ્યો, બીજાને અરુચિ અણગમો થયો, સૂગ આવી એટલે કોઈ પાસે આવ્યો નહીં, એટલે તેના મનમાં પ્રચંડ ભાવ આવ્યો, અત્યંત ઉગ્ર અને તીવ્ર પરિણામ થઈ ગયા. એટલે ગુસ્સો આવ્યો, તે પ્રચંડ ભાવ કયો છે. તેણે નિશ્ચય કર્યો કે આ દરદથી મને જો શાંતિ થઈ જાય તો પછી પ્રભાતે આ સઘળાને હું જોઈ લઈશ. સવાર પડવા દો અને મારું દર્દ મટવા દો, પછી આ બધા મને વિતાવે છે, મારા સામું જોતા નથી, સાંભળતા નથી, પણ બધાને હું આ જોઈ લઈશ. જોઈ લઈશ શબ્દ સૌરાષ્ટ્રમાં વધારે બોલાય, અહીંયા બોલાય, બધે બોલાય. બહાર નીકળજો, જોઈ લઈશ. એવા મહાદુર્ધ્યાનથી મરીને 7મી નરકે તે અપયણઠાણ પાથડે 33 સાગરોપમને આયુષ્યે અનંત દુઃખમાં જઈને ઉપજ્યો. કેવા વિપરીત આશ્રવ દ્વાર. એ જ રાત્રે જમે છે, વાપરે છે, એ જ રાત્રે આવો ભાવ કરે છે. એ અજીર્ણની વેદનામાં
મહાભયંકર એપેન્ડિસાઇટિસ તો એક બાજુ રહી જાય એવું દુખ્યું હશે, એવી વેદના પીડામાં ને પીડામાં અપધ્યાનમાં બધાને જોઈ લેવાના ભાવમાં એ 7મી નરકમાં જઈને ઉપજ્યા. આ એક વખતના રાજા 1000 વર્ષના દીક્ષિત મુનિ, અને ભાવ શું નથી કરતો, ઘડીકમાં આગળ ને ઘડીકમાં પાછળ, સમય માત્રમાં આગળ છે તે પાછળ જાય છે, પાછળ જાય તે આગળ આવે છે. આ દૃષ્ટાંત છે. તો 7મી નરકના અપયણઠાણ એટલે કે અપ્રતિષ્ઠાન નામનું ત્યાં પાછળો છે, એક માળનું નામ કયો, એક સ્થાનકનું આવાસનું નામ છે, અને ત્યાં 33 સાગરોપમ એટલે વધુમાં વધુ આયુષ્ય, જેમ સરવાળ સિદ્ધ નામના 5 અનુત્તર વિમાનના દેવો 33 સાગરોપમનું આયુષ્ય ભોગવે, એટલું જ લાંબુ દીર્ઘકાળનું આયુષ્ય નરક ગતિમાં 33 સાગરોપમનું 7મી નરકવાળાનું. એટલે આટલો દુઃખી થશે. અને કેવા વિપરીત આશ્રય દ્વાર, કેવા ભાવથી બધું લીધું હશે, પણ ક્યાંથી આ ભાવ પેસી ગયો અને ક્યાંથી ક્યાં જતો રહ્યો. ત્યાગે તેની આગે, પણ આ તો ક્યાંય આગળ ગયા, એટલે કે પાછળ ગયા. અહીંયા આશ્રય ભાવના પૂરી થાય છે. મિથ્યા દર્શન અવિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવ. મિથ્યાત્વથી, અવિરતિથી, પ્રમાદથી, કષાયથી અને યોગથી એ બંધનકારી છે. કર્મ બંધના હેતુઓ છે. તત્વાર્થ સૂત્રમાં મૂકેલું છે. એમાં પહેલું જ સૂત્ર મૂકે છે એક અધ્યાયમાં, ઘણું કરીને 6મો અધ્યાય 8મો અધ્યાય છે કે મિથ્યા દર્શના વિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવ. એ જ વસ્તુ અહીંયા આવી તો કે 57 દ્વાર છે, આશ્રય દ્વાર છે. પેલું બંધ તત્વમાં જાય, આશ્રય દ્વાર છે. હવે એથી વિરુદ્ધ બિલકુલ પ્રતિપક્ષી એ સંવર ભાવનામાં રસ છે. આ તો કર્મ આવવાના રસ્તા બતાવ્યા, કે દૃષ્ટાંત મૂક્યું. આપણને રસ્તા શેમાં રસ છે, તો કે રસ્તા એટલે રસ શેમાં છે, કે રસ્તે પડી જઈએ. રસ્તામાં રસ શબ્દ આવ્યો ને તો કયો, તો કે કર્મો જાય તેમાં રસ છે, કર્મો આવે એમાં રસ નથી. એ તો કર્યું તો સ્વાભાવિક થયા જ કરે છે, અકામ નિર્જરા થાય છે થોડીક, પણ સાથે સાથે કર્મ બંધ પણ થયા કરે છે. તો હવે સંવર દ્વાર લઈએ. અષ્ટમ ચિત્ર સંવર ભાવના. ઉપર કહ્યા તે આશ્રય દ્વાર અને પાપ પ્રણાલને સર્વ પ્રકારે રોકવા, આવતા કર્મ સમૂહને અટકાવવા તે સંવર ભાવ. સંવર સમવત્તા વૃ, સમ્યક પ્રકારે બધી બાજુથી અટકાવવું, રોકી દેવું. હવા આવે છે, પથ્થર આવે છે, ધૂળ આવે છે, તો આપણે બારી બારણા અવાજ આવે છે, બંધ રાખીએ છીએ. તો બને એટલું અવાજ અટકાવીએ છીએ, બને એટલા કર્મને અટકાવવાના છે, હવાને અટકાવવાની છે. એવી રીતે ઠંડી લાગે છે તો હવા નથી જોઈતી, નહીં તો હવા જોઈતી હોય, વગેરે વગેરે. અહીંયા તો એક જ સિદ્ધાંત કે કર્મ જોઈતા જ નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે તે હોય, કર્મનો કોલાહલ જોઈતો નથી. એને કેવી રીતે આવતા અટકાવવા તેની વાત છે, તે સંવર ભાવ છે. દૃષ્ટાંત મૂક્યું છે પુંડરીકના અનુસંધાને અનુસંબંધે, કે પુંડરીકના મુખપટ્ટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરીકે નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરુ કને જવું. 2 ભાઈઓની વાત હતી, એ જ વાત આગળ ચાલે છે, પુંડરીક અને કુંડરીક. એમાં કુંડરીક તો 7મી નરક જતા રહ્યા. પુંડરીક છે એને થાય છે કે ભાઈએ ભલે દીક્ષા છોડી દીધી, પણ મારે કંઈ હવે રાજપાટ ભોગવવા નથી, એટલે એ મારે મહર્ષિ ગુરુ કને જવું, ગુરુ કને જાય છે. અને ત્યાર પછી જ અન્ન જળ ગ્રહણ કરવા, એટલે ગુરુની શોધ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતરશ્રોત. સદગુરુની શોધમાં જાય છે. અન્ન જળનો ત્યાગ ત્યાં સુધી પ્રતિજ્ઞા. અણવાડે ચરણે પરવડતા પગમાં કંકર કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી, તો પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. અડવા પગે, અણવાડે પગે, કોઈ પણ બૂટ, ચંપલ, સેન્ડલ કાંઈ પણ છે નહીં, પગમાં સ્લીપર્સ કે કાંઈ એટલે કાંઈ નથી, મોજાઈ નહીં હોય, અને અણવાડે ચરણે, તો જ અણવાડે કહેવાય. અડવા, કોઈ પણ જાતની પગ પર શોભા નથી, કોઈ પણ જાતનું વાણી કહીએ છીએ આપણે, કે લગ્ન વખતે કે ચાલો વાણી લેવાની છે કન્યાની. તે વાણી શું છે? વાણી એટલે ભાષા નહીં, ત્યાં વાણી એટલે પગમાં પહેરવાના કાંઈ પણ સાધન, બૂટ, ચંપલ, સેન્ડલ, જૂતા કહીએ છીએ તે વાણનો અર્થ છે. એટલે અહીંયા અણવાણે એટલે કે જોડા વિનાનું, બૂટ ચપ્પલ વિનાનું, એ અણવાડે અડવે પગે ચાલતા ચાલતા પગમાં કાંકરા વગેરે વાગ્યા અને લોહીની ધારા ચાલી, અને તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યા. હજુ દીક્ષા લેવાની વાત તો આવી હોય એવું લાગતું જ નથી, દીક્ષા લીધી પણ નથી, હજી તો ગુરુની શોધમાં જાય છે. પણ ભાવ કેવો કે સદગુરુની શોધમાં, અને ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ એટલે અનશન જ. અને સદગુરુ તો હજી મળ્યા નથી. મહર્ષિ ગુરુ પાસે જવું, સદગુરુની શોધ કે એની તીવ્ર જિજ્ઞાસા, પીપાસા, ભાવના જ છે. અને તેમ છતાં કેવી દશા થઈ, તો ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યા, કેમ કે પોતાનું ઉપાદાન બળ્યું થઈ ગયું છે.
એથી એ મહાનુભાવ પુંડરીક ચ્યવીને સમર્થ સર્વાર્થ સિદ્ધ વિમાને 33 સાગરોપમનું આયુષ્ય અતિ ઉગ્ર આયુષ્ય દેવરૂપે ઉપજ્યો. આશ્રવથી શ્રી પુંડરીકની દુઃખ દશા અને સંવરથી શ્રી પુંડરીકની સુખ દશા. એક 7મી નરકમાં વધુમાં વધુ આયુષ્ય 33 સાગરોપમનું અને એક સર્વાર્થસદ વિમાનના દેવ થયા કે હવે એક જ ભવ લઈને મોક્ષે જશે. હવે એક જ મનુષ્ય ભવ બાકી સર્વાર્થસિદ્ધ વિમાનમાં, એના પણ 33 સાગરોપમનું આયુષ્ય. અને પાછું લાંબા ન લખે કૃપાદેવ, અતિ ઉગ્ર આયુષ્ય એટલે કે અતિ લાંબા, એટલા લાંબા દીર્ઘ ચિરકાળ કે ને એવી રીતે ઉપજ્યા. તો બંનેમાંથી બોધ લેવાનો છે કે સંવર ભાવની ભાવના આપણને હજુ આશ્રવની નહીં. માં દૃષ્ટાંત મૂક્યું છે, લઈએ છીએ. શ્રી વજ્રસ્વામી કેવળ કંચન કામિનીના દ્રવ્ય ભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રૂકમિણી નામની મનોહારીની પુત્રી વજ્રસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ. વજ્રસ્વામીનું બહુ મોટું નામ છે, જીનાગમમાં લેવું જ પડે, જેવા ન કર તેવા. એમની બધી લબ્ધિની ઘણી વાત છે, આપણે એમાં જતા નથી. તો કેવળ કંચન કામિનીના દ્રવ્ય ભાવથી પરિત્યાગી હતા, એટલે કે સાધુ જતા, સંયમી જતા. એક શ્રીમંતની રૂકમિણી નામની મનોહારીની પુત્રી દર્શનાર્થે ગઈ. આ જુઓ, એકલા જવું નહીં વગેરે નિયમ હોય છે તે ખોટા નથી. તો પછી દર્શન કરવા ગયા અને ત્યાં એ મોહિત થઈ કે પરણું તો ઘેર આવીને કહ્યું કે આ દેહે પતિ કરું તો માત્ર વજ્રસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની મારે પ્રતિજ્ઞા છે. જો આ વાક્ય પ્રયોગ એ કેવો છે કે અન્યની સાથે સંલગ્ન થવાની મારે પ્રતિજ્ઞા છે, એટલે બીજાની સાથે જોડાવાની પ્રતિજ્ઞા છે. એટલે બધા શું અર્થ કરે કે બીજાની સાથે જ જોડાવું છે, આમની સાથે નહીં. હકીકતમાં એમ નથી. પ્રતિજ્ઞામાં શબ્દમાં આવી ગયું પ્રતિવત્તા જ્ઞાન, એની સામે જવાનું છે એમ. એટલે પરણું તો વજ્રસ્વામીને. રૂકમિણીએ તેના માતા પિતાએ ઘણું એ કહ્યું કે ઘેરી વિચાર તો ખરી કે મુનિરાજ તે વળી પરણે. એણે તો આશ્રવ દ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે. આજીવન બ્રહ્મચર્ય વ્રત હોય અને મુનિ જ છે, એની સાથે પરણવાનું હોય જ નહીં, સંભવ જ નથી. તો પણ રૂકમિણીએ કહ્યું ન માન્યું. નિરૂપાએ ધનાવા શેઠે કેટલું દ્રવ્ય અને સુરૂપા રૂકમિણીને સાથે લીધી અને જ્યાં વજ્રસ્વામી બિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે આ લક્ષ્મી છે, તેનો તમે યથારુચિ ઉપયોગ કરો અને વૈભવ વિલાસમાં વાપરો અને આ મારી મહાસુકોમલા રૂકમિણી નામની પુત્રીથી પાણી ગ્રહણ કરો. એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. આ કન્યાના પિતા કોણ જાણે કેટલી ગરજ કરતા હશે. મુનિ પાસે જવાય જ નહીં, સમજાવે છે પણ દીકરી માનતી નથી. એટલે પછી એને લઈને જાય છે કે કદાચ મુનિનું મન ચડી જાય તો, એવો ભાવ જ અસ્થાને છે. આ જુઓ, આ પણ સ્વાર્થ છે, તેમ છતાં લઈ ગયા. અને ધનાવા શેઠ એટલે પિતાનું નામ, અને કેટલું દ્રવ્ય પણ સાથે લીધું કે તમે સર્વસંગ પરિત્યાગ કર્યો છો, કદાચ હા પાડી દો ને સંસાર માંડો તો પછી કંઈક થોડુંક જોઈએ, એટલે એ પણ બધું હતું એટલું લઈ ગયા. અને આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરો. કૃપાળદેવની શૈલી છે. એટલે શું કહે છે, આ લક્ષ્મી છે, ઇન્વર્ટેડ કોમાઝમાં છે. તો આ લક્ષ્મી એટલે શું? દેખીતું ધન. અને આ રમા, આ લક્ષ્મી, આ પત્ની લક્ષ્મીજી રૂપે આ દીકરી મારી, એ લક્ષ્મી કન્યારત્ન, એને પણ તમે પાણી ગ્રહણ કરો. કે પાણી ગ્રહણ તો બોલાય નહીં, એટલે યથારુચિ ઉપયોગ કરો, આપ એમની પાસે રાખો અને વૈભવ વિલાસમાં વાપરો. અને આ પછી આવ્યું પાણી ગ્રહણ કે રૂકમિણી નામની પુત્રીથી પાણી ગ્રહણ પણ કરો. એટલે બંને વસ્તુ આપી, ઘરની લક્ષ્મી કરો એમ, બીજું કંઈ નહીં. એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. યૌવન સાગરમાં તરતી અને રૂપના અંબારૂપ રૂકમિણીએ વજ્રસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો. ભોગના સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડ્યા. મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારને અન્ય ચડાવવાના ઉપાય કર્યા, પરંતુ તે કેવળ વૃથા ગયા. ઉપાશ્રયમાં જવું અને ત્યાં આવી બધી ચર્ચા કરવી, અને ચર્ચા કરતાંય આવા ભાવથી જવું, ત્યાં જીવ કેટલા ભયંકર કર્મ બાંધી દે. થાય તેટલી લાલચ, થાય તેટલા આકર્ષણ આપ્યા છે, એટલી ચેષ્ટા કરી છે, મનમોહક હાવભાવ ચેષ્ટા કરી છે, અને તે પ્રકારે ચલિત કરવાના પ્રયત્ન કર્યા, પરંતુ તે કેવળ વૃથા ગયા, તદ્દન નકામા ગયા. જરાય પલળવા પીગળવાની તો વાત જ નથી. મહાસુંદરી રૂકમિણી પોતાના મોહ કટાક્ષમાં નિષ્ફળ થઈ. કટાક્ષ બાણથી વિંધાતા નથી, તે જ ધીર પુરુષો છે.
એક સંસ્કૃત સાહિત્યમાં આવે છે કે વિકાર હેતૌ સતે વિક્રિયંતે યેષામ ન ચેતાંસી તે એવ ધીરાહ. વિકાર હેતૌ, વિકાર અને વિકારના હેતુ, અત્યંત વિકાર થાય એવા હેતુ, કારણ, નિમિત્ત બધા જ હાજર હોય, સતી અસ્તિત્વમાં છે, વિક્રિયંતે જાતભાતના વિકુર્વે છે, વિભાવ દશામાં લઈ જાય છે, તેમ છતાં જેમના દિલ કે ચિત્ત કે મન જરાય ડગતા નથી, કોઈ પણ પ્રકારે ચલિત થતા નથી, વિભાવ દશાને ભજતા નથી, તે ધીર પુરુષો છે. અને તે ધીર પુરુષોને આપણા ધન્યવાદ નમસ્કાર છે. એવા ધીર પુરુષનું પદ દરરોજ ગાઈએ છીએ. તે નિરખીને નવયૌવના લેશન વિષય નિદાન, ગણે કાસ્તની પૂતળી તે ભગવાન સમાન. લાકડાની પૂતળી જેવું લાગે, થોડી બોલે હસે ચાલે, તો બિલકુલ જડવત, યંત્રવત લાકડું જ છે, જડ જ કહેવાય, યંત્રવતની જડવત જ. તો કે લાકડાની પૂતળીઓ કે સૌંદર્યવતી હોય માને છે, પણ એથી વિશેષ કાંઈ માનતા નથી. ગમે તે થાય પણ એ ચલિત થતા નથી. રૂકમિણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશ માત્ર પીગળ્યા નહીં. આથી આવી મહાન વિશાળ દૃઢતાથી રૂકમિણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે આ સમર્થ જીતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. આ મહાત્મા તે મહાત્મા છે, મુનિ તો છે, અને જીતેન્દ્રિય મુનિ છે. અને જીતેન્દ્રિય શબ્દ આવે એટલે એનો બહુ રહસ્યાત્મક બોધ છે, મોટી વાત છે. જીતેન્દ્રિય કહેતા એ વિતરાગ થાય જ થાય. સામાન્ય જીતેન્દ્રિય વૈરાગી હોય જ નહીં. પહેલાં શરૂઆતમાં સામાન્ય લાગે, પણ એ વિરાગતા, એ વૈરાગ્ય એને વિતરાગતામાં પરિણમાવીને જ રહે, તો જ જંપ વળે. એટલે જીતેન્દ્રિય કહેતા ત્યાં વિતરાગી મોક્ષગામી જ થાય. એટલું બધું જીતેન્દ્રિયતાનું મહત્ત્વ છે. કૃપાળદેવે શિક્ષાપાઠ 68મો આખો જીતેન્દ્રિયતા માટે લખ્યો છે. ત્યારે વધારે વિચારીશું, મોક્ષમાળામાં મૂક્યો છે. લોહ પથ્થર પીગળાવા સુલભ છે, પણ આ મહાપવિત્ર સાધુ વજ્રસ્વામીને પીગળાવા સંબંધીની આશા નિરર્થક, છતાં અધોગતિના કારણરૂપ છે. બધા પીગળી જાય, સોનું દેખી મુનિવર ચડે, એક એવી કહેવત છે. એમાં સોનાના ભૂતકે ભૂસકે ગેલોપિંગ ભાવ સાંભળે તો વધારે ચડી જાય એમ કહેવાય. પણ કંચન કામિનીનો ત્યાગી છે એટલું જ નથી, પણ આ મુનિ તો કીર્તિના ત્યાગી છે, કાંઈ જ જોઈતું નથી. એટલે જીતેન્દ્રિયમાં બીજો એક અર્થ આવે તે રાગ પણ ન કરે, દ્વેષ પણ ન કરે, એ સંતોષી નર સદા સુખી. જીતેન્દ્રિયતાનો એ અર્થ બહુ સુંદર છે કે રોષ નહીં, તોષ નહીં. એવા ગંભીર છે, એવા વિતરાગ છે, એવા જીતેન્દ્રિય છે કે એમને કાંઈ અસર થતી નથી. લોહ પથ્થર પીગળાવા સુલભ છે, પણ આ મહાપવિત્ર સાધુ વજ્રસ્વામીને પીગળાવા સંબંધીની આશા તો નિરર્થક. એટલું જ નહીં, પણ અધોગતિના કારણરૂપ છે. મેં આ જે ભાવ કર્યો એ મને દુર્ગતિમાં લઈ જશે, હલકી ગતિમાં લઈ જશે, નીચ ગતિમાં લઈ જશે. યાની કે તિર્યંજનો ભવ આવશે અથવા તો નરકનો પણ ભવ આવશે. એમ સુવિચારી, જુઓ સુવિચાર, આપણે સુવિચાર બોલી જઈએ, પણ કયો સુવિચાર કહેવાય? નાના મોટા હોઈએ, સ્કૂલ કોલેજમાં હોઈએ, ઉપાશ્રય મંદિરમાં આવીએ, તો જે કંઈ જ્ઞાની પુરુષના અવતરણ છે, વિચારો છે, એને આપણે કોટેશન કહી દઈએ, સુવિચાર કહી દઈએ, સુભાષિત કહી દઈએ, બહુ તો સુક્તિ કહી દઈએ. પણ એ છે શું? તો કે સુવિચાર કહેતા સુશ્રેષ્ઠ આત્મા પ્રત્યે લઈ જાય તેવો વિચાર. એવું સુવિચારી, એમ સુવિચારી તે રૂકમિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું. કે હવે હું દુઃખી થઈશ, મેં આવા ભાવ તો કરી દીધા, મુનિ ચલ્યા નહીં, હલ્યા નહીં, ડગ્યા નહીં, તો મારે હવે આરોવારો નથી. ઇસ્પાર ઉસ્પાર તો ભવસાગરમાં ન લઈ ગઈ, તો હવે એ અનુભવ સમુદ્રમાં, આત્માના અનુભવ સમુદ્રમાં લીન થાય છે, થઈ જાય છે. મને પણ લઈ જશે, હું પણ ચારિત્ર ગ્રહણ કરું. એટલે ત્યાં આત્માના સમુદ્રમાં, એમાં સમુદ્ર કયો? તો કે મોક્ષ સમુદ્ર નથી કહેતા, અનુભવ સમુદ્ર. અને ત્યાં એ સ્થિત થવા માટે ચારિત્ર ગ્રહણ કરે છે. જુઓ, લક્ષ્મીને પણ શુભ ક્ષેત્રે વાપરી. 7 ક્ષેત્રો કહેવાય કે 7 ક્ષેત્રોમાં ધન વાવવું. જેમ ધાન્ય વાવે, અનાજ વાવે બધા, એવી રીતે ધન પણ 7 ક્ષેત્રોમાં વાવવાનું આજ્ઞા છે. કે જીન મંદિર હોય, જીન ચૈત્ય હોય, સદગુરુદેવ હોય, સત્શાસ્ત્ર હોય, થી માંડીને બધું વિદ્યાશાળા, ધર્મશાળા, ભોજનશાળા જે આવતું હોય તે. તો અહીંયા લક્ષ્મીનો સદુપયોગ કર્યો અને પછી ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર શું? દીક્ષા, સર્વસંગ પરિત્યાગ. પહેલું તો ચરવું, ફરવું ને સ્થિર થવું. હવે મારા આત્મામાં ચરવું, ફરવું ને સ્થિર થવું. મારા હાવભાવ, મારા ચેષ્ટે મેં જે કંઈ ચેષ્ટા કરી, મનમોહક હતી, બધું કર્યું. હવે મનમોહક નહીં, પણ આત્મા જેનાથી મોહાઈ જાય
મનોજ્ઞ તો હું જ બનું, મારી જ મૂર્તિ મનોજ્ઞ કરું, એટલે કે હું મારો આત્માને જ એટલો મનોજ્ઞ બનાવું કે જેથી જીન ચૈતન્ય પ્રતિમા થવું, મોક્ષે જવું, દીક્ષા લઉં, આચરણ ચારિત્ર ચરણ કમળ ભગવાનના સ્વીકારે છે વજ્ર સ્વામીને, પણ સાથે સાથે એ ચરણમાં પડેલી આ લક્ષ્મી નથી, એમના ચરણ કમળની હું દાસી ન થઈ શકી, સંસારના ભોગ ન ભોગવી શકી, પણ એને જે પ્રાપ્ત હોય તે મોક્ષ એ ચરણ કમળ, એટલે એના પગ પકડ્યા એમ કહીએ તો કે ચરણ આચરણ ચારિત્ર, અને એ દાસત્વ ભાવે પણ હું ચારિત્ર કહેતા આચરણ ગ્રહણ કર્યું, એટલે જે તે આચર્યું છે મહાપુરુષો મહાજનો યેન ગત સપંથ, તો મારે એ જ રસ્તો હોય, બીજો એ કંઈ રસ્તો નથી, અને એક જ પંથ છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પર વ્યવહારને નહીં, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, તો એક જ કાળ છે, એક જ માર્ગ છે. કયો માર્ગ છે? ત્રણેય કાળમાં મોક્ષનો. છોડીને ચાલી નીકળ્યા. જુઓ જીવો કેવા છે, ભાવ બગાડવામાં શૂરવીર છે, સુધારવામાં એથી વધારે શૂરવીરતા જોઈએ છે, અને એવા છે. મન વચન કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યો, સમજાશે ઉત્તમ આત્માર્થ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, હવે જ્ઞાન દર્શનાદિ શબ્દ ન રે, સંક્ષેપે સુણો પરમાર્થ. જ્યાં સંસાર ભાવના નિવૃત્તિ બોધમાં પૂરું કર્યું હતું કૃપાળદેવે, તે જ્ઞાન દર્શન પરાયણ આત્માને, કે ચિંતામણી દિવ્ય ચિંતામણી કોણ? આત્મા, એને જ જ્ઞાન દર્શનમાં જોડવા છે, અને ઉત્તમ આત્માર્થ સાધવો છે. આત્માર્થી બધાને કહીએ, પણ વિચારવા જેવું છે, બધા મુમુક્ષુ છે એમ બધા આત્માર્થ છે. આત્માર્થ સાધ્યો છે તો આત્માર્થી કહેવાય, નહીંતર તો હજી તો આત્માર્થ સાધવાના પ્રયત્નવાળા કહેવાય, પુરુષાર્થવાળા કહેવાય, ઈચ્છાવાળા કહેવાય, તો એને તો આત્માર્થ સાધી લીધો. એને તત્વજ્ઞાનીઓ સંવર ભાવના કહે છે. જુઓ અહીંયા મોક્ષે ગયા નહીં લખ્યા, દેવગતિએ પધાર્યા નહીં લખ્યા, આત્માર્થ સાધ્યો, એટલે તે જ ભવે નહીં તો પણ પછીના ભવે પણ મોક્ષે જવાના થવાના, પણ પાકું લખી દીધું નથી. મોક્ષાર્થી થયા, આત્માર્થી થયા, સાધ્યા, પણ મોક્ષ સાધી લીધો કે જતા રહ્યા એમ નથી લખ્યું. આ એક સ્યાદવાદ શૈલી છે. કોઈ બે મત હોય તો પણ આવું લખીએ, કોઈ એમ કે દેવગતિમાં ગયા, કોઈ એમ કે મોક્ષ ગતિમાં ગયા, તો એ વિવાદ ટાળવા પણ કહી દે કે આત્માર્થ સાધી લીધો છે. આત્માર્થ સાધ્યો એનો એક અર્થ કરવો હોય તો કરાય પણ ખરું, કે ત્યારે તો મોક્ષ સ્વરૂપ થયા છે, અને પછી પણ મોક્ષ જઈ શકશે. અહીંયા સંવર ભાવના પણ પૂરી થાય છે. આમાં કંઈ કહેવાનું છે? નિર્જરા ભાવના આપણે પછી નવેસરથી આવતીકાલે લઈશું. સંવર ભાવનામાં કંઈ કહેવાનું હોય તો કહો. સમજાઈ ગયું? એની સાથે એક ચોખવટ કરું કે આશ્રવ ભાવનામાં આપણે જે 57 દ્વાર આવ્યા એ ખરેખર તો સંવર તત્વના 57 ભેદ છે, પણ કૃપાળદેવની શૈલી તે કૃપાળદેવની, એટલે એમણે આશ્રવના 42 ભેદ કહેવાની બદલે ત્યાં એમણે 57 જ મૂક્યા. કેમ કે જે રીતે કર્મ જાય છે આવતા અટકાવી શકીએ છીએ, તો એના આવવાના દ્વાર પણ એ હોઈ જ શકે ને. જે બારણામાંથી બહાર જવાય એ જ બારણામાંથી આવી પણ શકાય ને. બે જુદા જ હોવા જોઈએ એવું નહીં કે એક બારનું આવવા માટે ને એક બારનું જવા માટે. જુદા હોય તો વાંધો નથી, પણ જેમાંથી પ્રવેશ થઈ શકે એમાંથી બહાર પણ થાય, એન્ટ્રી એક્ઝિટ બંને થાય. તો એમણે લખ્યું આશ્રવના 42 ભેદ જ વાંચવામાં આવશે, એમણે અહીંયા 57 મૂક્યા છે. મને હતું કે આપ એમાં પ્રશ્ન કરશો, અહીંયા કેવી રીતે 42ની બદલે 57 આવ્યું. એ પહેલો વિચાર બધાને ગોખાઈ ગયો એટલે એમ આવે કે આ તો આશ્રવ ભાવના નહીં, સંવર ભાવના આવી જોઈએ, પણ એની બદલે છે તો આશ્રવ ભાવના છે, એટલે એમણે સમાવેશ કરી દીધો છે. 25 ક્રિયા છે એ પણ એમણે લઈ લીધી છે. 25 ક્રિયા દેખીતી રીતે આશ્રવ તત્વમાં હમણાં આવી નહીં. આશ્રવ ભાવનામાં આશ્રવ તત્વની વિચારણા કરીએ તો 25 ક્રિયા છે, જેમાં સૌથી છેલ્લી 25મી ઇરિયાપથિકી ક્રિયા કઈ છે, કે જે કેવલી ભગવાનને પણ કર્મનો બંધ લાગે છે. પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે નિર્જરે. જ્યારે અહીંયા તો 25 ક્રિયામાં 24 ક્રિયા બીજા બધા જીવોની અને 25મી કેવલી ભગવંતની. એટલે આશ્રવ ભાવના લખી એમાં બધાને લઈ લીધા, પણ મુખ્ય 5 મિથ્યાત્વ, 15 યોગ એ બધું કહીને બધું જ લઈ લીધું છે. અને સંવર ભાવનાના 57 ભેદ આ રીતે લીધા. આપણે નથી લીધા તે 57 ભેદ કેવી રીતે? કે જે રીતે આશ્રવ જાય તે રીતે સંવર થાય. તો સંવરના 57 ભેદ ટૂંકમાં 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 યતિ ધર્મ એટલે કે ધર્મના 10 લક્ષણ કહીએ છીએ તે, ક્ષમા માર્દવાર જેવું કહીએ છીએ તે. ત્યાર પછી
12 ભાવના જેની વાત ચાલી રહી છે તે, અનિત્ય અશરણથી માંડીને છેલ્લે બોધિ દુર્લભ ધર્મ દુર્લભ તે, અને 22 પરિસરનો જય કરવાનો. મુનિને 22 પરિસર, ગૃહસ્થને તો અગણિત એની કેળે છે. 22 પરિસરમાં એકી સાથે વધુમાં વધુ 19 જ હોય, કેમ કે ઠંડીનો હોય ત્યારે ગરમીનો ન હોય, બેઠા હોય ત્યારે ઊભા રહેવાનો ન હોય વગેરે. અને ત્યાર પછી કેવલી ભગવંતને પણ 11 પરિષદ તો હોય ને હોય જ હોઈ શકે છે. એટલે એકાદશજીને કેવલી થઈ જાય કે તીર્થંકર થઈ જાય તો ન હોય એવું નથી, એને 11 પરિષદો છે. અને છેલ્લું છે તે 5 ચારિત્ર. આ બધાનો સરવાળો થઈ જાય છે તે 57 ભેદ છે. એટલે આ 57 ભેદ સંવરના છે. અને અંતમાં ભાર ઉતારો ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ. તારો તારો વિભાવ પ્રવાહથી, દ્યો નિત્ય શુદ્ધ ઉપયોગ. જાગો હે જીવો રે મોહ કરો પરો. સજાત્મ સ્વરૂપ